परम पूज्य सच्चिदानंद जी स्वामी, मुरब्बी श्री सुरेश भाई, स्नेही श्री नवीन भाई, भाई श्री किशोर मकवाणा, भाई अंकित, सौ स्वजनों, पूज्य सच्चिदानंद जी स्वामी ने सांभळ्या पछी मारा माटे કેટલું અઘરું હશે બોલવાનું એનો આપ અંદાજ કરી શકો છો। સામાજિક સમરસતા આ પુસ્તકનું મૂલ્યાંકન અલગ અલગ લોકો અલગ અલગ રીતે કરશે। કોઈને એમાં ચિંતનની ધારા લાગશે, કોઈને સોશિયલ એજન્ડા લાગશે, કોઈને સાહિત્યની કૃતિ લાગશે, કોઈને વિવિધતાપૂર્ણ વિચારોનો સમૂહ લાગશે। અલગ અલગ લોકોને અલગ અલગ અનુભૂતિ થશે, પરંતુ જ્યાં સુધી મારો સવાલ છે, મારે માટે આ કોઈ સાહિત્યની કૃતિ નથી, મારે માના કોઈ ભિન્ન ભિન્ન સમયે પ્રગટ થયેલા વિચારોનો સંપુટ નથી। મારા અંતર્મનમાં એ જે અખંડ ધારા વહી રહી છે, એ સમાજ માટેની સંવેદનાની સરિતા વહી રહી છે, એની એક આછેરી ઝલક છે। એક તરફ એક એવો વર્ગ ઉભો થયો કે જેણે સમાજને કોસવાનો રસ્તો લીધો। સમાજનું છે બધું જ નકામું છે, નિરર્થક છે, સમસ્યાની જડ પણ એ જ છે। એક વર્ગ એવો નીકળ્યો કે આટલું બધું શ્રેષ્ઠ જ છે, કોઈ ઉણપ હોઈ શકે જ નહીં। અને આ બે એક્સ્ટ્રીમની વચ્ચે સામાજિક અવસ્થાઓનું મૂલ્યાંકન થતું રહ્યું। અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે 5000 વર્ષ જૂની આ સામાજિક જીવન વ્યવસ્થાને બોલવાની કોશિશ કરી છે। કેટલાકને ક્રાંતિનો માર્ગ સૂચ્યો છે કે જૂનું છે બધું તોડી ફોડી નાખો, નવું સર્જન થશે। કેટલાકને બદલ જરૂરી હતો, બદલાવ લાગવો પણ હતો, પણ ક્રાંતિનો માર્ગ નહીં અને કાયાકલ્પનો માર્ગ જોઈતો હતો। આત્મા અક્ષુण्ण રહે, કાયા પલટાય। ક્રાંતિનો માર્ગ કદાચ તત્કાલીન આકર્ષક લાગે, ગમી પણ જાય, પ્રસિદ્ધિ પણ મળી જાય, પણ સિદ્ધિની ગેરંટી ના હોય। કાયાકલ્પ સમાજ જીવનના આત્માને સુરક્ષિત રાખીને, સમાજને દોષ મુક્ત કરીને, નવા દેહ સાથે, નવા તરવળાટ સાથે, નવી પ્રાણ શક્તિ સાથે આગળ ધપાવી શકાય। અને તેથી આ સમાજની વિશેષતા રહી છે। ઘણીવાર આપણને આપણા સમાજ માટે ગુરુ કહેવાની ટેવ પડી ગઈ છે, કારણ સત્ય આપણા સુધી પહોંચ્યું નથી। પણ આ સમાજ એવો છે કે એને એવા મહાપુરુષોને જન્મ આપ્યા છે
કે જેમણે આખી જિંદગી પોતાના સમાજને સુધારવા માટે ખપાવી દીધી. દુનિયામાં પરિવર્તન સ્વીકાર કરવાનો સ્વભાવ બહુ ઓછા લોકોમાં હોય છે. એકવાર અમેરિકન સરકારના એક નિમંત્રણમાંથી મારે ત્યાં જવાનું થયેલું અને હિન્દુત્વની ચર્ચા ચાલી. હિન્દુસ્તાન અને હિન્દુત્વને મારું બેકગ્રાઉન્ડ એમને ખબર હતી, હું આરએસએસ વાળો છું, એટલે જરા આમ ઉછળી મારી જોડે ચર્ચા કરતા હતા. અને એમને એમ જ લાગતું કે આપણે બધા તો સાવ પુરાણપંથી ઓર્થોડોક્સ, કોઈ પરિવર્તન ન કરનારા લોકો. ત્યાં વાતચીતમાં મને વિચાર આવ્યો હતો જે મેં એમની સામે મૂક્યો હતો. મેં કહ્યું દુનિયાના બધા સમાજોમાં મૃત્યુ પછીની જે કલ્પનાઓ છે એ બાબતમાં એટલી બધી જડતા હોય છે કે કોઈ એમાં બદલ કરવા તૈયાર ન થાય. બધાને એમ લાગે હવે રવા દો ભાઈ, વિજ્ઞાન જે કહેતું હોય, પરંતુ હવે આપણા પિતાજી ગુજરી ગયા, આપણે આ જ ક્રિયા કરો ને ભાઈ. કોઈ હિંમત ન કરે, પરંપરાની બહાર જવાની હિંમત ક્યારે કોઈ ન કરે. સમગ્ર વિશ્વના ગમે તેટલા વિકસેલા આધુનિક સમાજો હશે તો પણ એકમાત્ર હિન્દુ સમાજ એવો છે કે જે કોઈ જમાનામાં કાશીમાં ગંગાના કિનારે અગ્નિ સંસ્કાર થાય તો જ મોક્ષ મળે એવું કન્વિક્શન સાથે માનતો હતો. કાશીમાં ગંગાના કિનારે ચંદ્રના લાકડે બળે તો જ મોક્ષ મળે. સમય જતા સમાજે મન બદલ્યું કે ગામના કિનારે કોઈ નદીમાં થાય તો પણ ચાલે. કાળક્રમે એ પણ બદલ્યું. એને થયું કે ભાઈ આમાં કઈ મેળ પડે એમ નથી, હવે આપણા ગામના પાદરે ઊભું કરેલું એક નાનકડું સ્મશાન હોય ત્યાં કરીએ, ગંગાજળ લાવીને છાંટી દઈશું, વાત ચાલશે. ચંદનના લાકડા અવેલેબલ ના હોય તો કઈ નહીં, એક નાનકડો ટુકડો મૂકીશું, બાકી લાકડા જે મળે તે. બદલતો ત્યાં સુધી ગયો કે ચોમાસું હોય, લાકડા ભીંજાઈ ગયા હોય તો ટાયરથી પણ સળગાવી શકાય તો સળગાવાય, ત્યાં સુધીની હિંમત. બદલ એટલે સુધી આવ્યો કે ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ હોય તો પણ ચાલે. બદલ ત્યાં સુધી આવ્યો કે હવે સોલાર એનર્જીથી ચાલતું પણ સ્મશાન હોય તો સુરત, વડોદરાની અંદર પ્રયોગ પણ શરૂ કર્યો. મૃત્યુ પછી પરિવર્તન માટેની આટલું બધું સામર્થ્ય કોઈ સમાજમાં હોય, આ એક મુદ્દા પર જો લેખાજોખા કરવામાં આવે તો ખબર પડશે કે આ સમાજમાં પરિવર્તન સ્વીકારવાની કેટલી મોટી તાકાત પડી છે. એ સમાજના મૂળભૂત દોષો જો હોય એને બદલ કોણ કરશે? સમાજ જીવનની અંદર આજે આપણા પૂર્વજો કહીને ગયા છે, આપણા વડવાઓ વડીલો કહીને ગયા છે, એને કેમ ન સ્વીકારી શકે? આ જ ભૂમિ આજે પણ અસ્પૃશ્યતા સંબંધમાં જુદા જુદા વિચાર ધરાવનારો એકલ દોકલ માણસ હજુ પણ મળી જાય આપણને, કમનસીબી છે, આજે પણ મળી જાય. આજથી 400 વર્ષ પહેલા કેવી સ્થિતિ હશે? અને એવી વખતે કોઈ નરસૈયો અસ્પૃશ્યતા નિવારણને માટે નાગરી નાતની સામે મેદાને પડે, કેટલું મોટું સામર્થ્ય હશે, કેટલું બધું કન્વિક્શન હશે. અહમ બ્રહ્માસ્મિ કહેનારો સમાજ, ઈશ્વરના સાક્ષાત્કારને સ્વીકાર કરનારો સમાજ, નમસ્તે કહેતાની સાથે તારામાં બેઠેલા પરમાત્માને હું પ્રણામ કરું છું એ દિવસભર કહેનારો માનવી, તો દલિત માતાની કુખેથી જન્મ્યો છે એટલે હું ને તું જુદા. આ વિકૃતિ ક્યાં સુધી? અને ત્યારે કોઈ નરસૈયો અવાજ ઉઠાવે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રની અંદર ગંગા સતી 200 વર્ષ પહેલા રાજપૂત પરિવારની કન્યા, અને એ વખતે પોતાના ગીતો લખે, કાવ્ય ગાય, પઠન કરે, સમાજને સંસ્કારિત કરવાનો પ્રયાસ કરે. ત્યારે એ પોતાની એક પંક્તિમાં કહે છે, જાતિપણું છોડીને અજાતિ થાવ રે, જાતિપણું છોડીને અજાતિ થાવ રે, કાઢતો વરણ વિકાર ને. હવે વરણ વિકારને તું કાઢ, જાતિને
ભ્રાંતિ નહીં, હરી કેરા દેશ મારે એવી રીતે રહેવું નિર્મળ. 200 વર્ષ પહેલા એક રાજપૂત કન્યા ગ્રામીણ જીવનમાં ઉછરેલી, એ પણ સમાજનું દર્શન કરતી વખતે કહેતી હોય કે આ વરણના ભેદભાવ મૂત ભાઈ તું છોડ બધું, મન નિર્મળ કરીને આવજો. સમાજ જીવનની અંદર બદલવા માટેના કેટલા પ્રયાસ થયા છે મિત્રો. સમાજમાં એક વાર એવો થયો કે જેને એમ લાગ્યું કે આર્થિક સામાજિક સ્થિતિ ઠીક થશે તો આ સમસ્યાનું સમાધાન થશે. એક સવર્ણનો દીકરો ડોક્ટર થાય, એક દલિતનો દીકરો ડોક્ટર થાય એટલે વાત પૂરી. મિત્રો મને લાગે છે કે સમતા એ અંતિમ લક્ષ્ય ન હોઈ શકે. સમતા એક મુકામ છે, એક સ્ટેશન છે. સમરસતા જ અંતિમ લક્ષ્ય હોઈ શકે. બાબા સાહેબ આંબેડકર આટલા બધું ભણેલા ગણેલા વ્યક્તિ વડોદરામાં જયારે સયાજીરાવ ગાયકવાડને ત્યાં હતા ત્યારે વિદ્વાન હતા, સામર્થવાન હતા. ગાયકવાડે પસંદ કર્યા હતા, પણ પેલો પટાવાળો એમને ફાઇલ આપવા આવે ને ત્યારે એમ નાખતો હતો. અડાય નહીં. બાબા સાહેબ આંબેડકર દલિત છે, અડાય નહીં. ભણેલા ગણેલા હતા અને પેલો પટાવાળો હતો પણ સવર્ણ હતો એટલે ફાઇલ આમ નાખતો. આ ઉદાહરણ બતાવે છે કે સમતા એ સમાજનું અંતિમ લક્ષ્ય ન હોઈ શકે. સમરસતા જ સમાજનું અંતિમ લક્ષ્ય હોય અને તો સમસ્યાઓના સમાધાનની સંભાવના છે. અને સમરસતા માટેની ગેરંટી આ છે, સમભાવ પ્લસ મમ ભાવ ઇઝ ઇક્વલ ટુ સમરસતા. સંભાવ પણ જોઈએ, મમ ભાવ જોઈએ. સમતા પ્લસ મમતા ઇઝ ઇક્વલ ટુ સમરસતા. સમતા અને મમતા જોડાય નહીં, આર્થિક સામાજિક અવસ્થામાં પરિવર્તન ન થાય. અને તેથી મારા ચિંતન પ્રવાહની અંદર આજે મને જે સંસ્કાર મળ્યા છે એ સંસ્કાર મને સમાજને જોડવા માટેનો હંમેશા કહેણ કહેતા હોય છે. કોઈ પણ સમાજ જ્યાં સુધી સંવેદના સભર ન હોય, કરુણા સમાજ જીવનની ધારા ન હોય, તે સમાજમાં ભક્તિ ક્યારે પ્રગટે નહીં. અને જે સમાજમાં ભક્તિ ન પ્રગટે એ સમાજનું શક્તિવાન બનવાનું અસંભવ હોય છે. અને તેથી સમાજમાં કરુણાની ધારા, સમાજમાં સંવેદનાનો સ્વર એ સમાજ જીવનને ભક્તિ તરફ લઈ જતો હોય છે. અને ભક્તિ જ અલ્ટિમેટલી શક્તિનું રૂપ ધારણ કરતી હોય છે. અને આ શક્તિનું રૂપ સમાજ જીવનની ચેતનાનું કારણ બનીને યુગો યુગો સુધી માનવ જાતના જીવનને ચલાવતું હોય છે. આ સમાજ જ્ઞાનમાર્ગી સમાજ છે. અને આ સમાજે જ્ઞાન પુસ્તકોના સહારે લીધું નથી. દક્ષિણ રામાનુજાચાર્ય એમની ઘટના છે. રામાનુજાચાર્ય પવિત્ર નદીમાં સ્નાન કરીને મંદિરે જતા હતા ત્યારે એક દલિત સમાજની દીકરી, વૃદ્ધ મહિલા ત્યાં આગળ સફાઈનું કામ કરતી. એને ખબર નહોતી કે રામાનુજાચાર્યજી આવી રહ્યા છે. એની મસ્તીમાં સફાઈ કરતી હતી. રામાનુજાચાર્યને જવું હતું, થોડી રસ્તામાં સફાઈ કરતી. એમનાથી બોલાઈ ગયું કે અપવિત્ર વૃદ્ધા, હું પવિત્ર થઈને મંદિરે જઈ રહ્યો છું, તો વચમાં ઉભી છું. આવી રીતે તને ખબર નથી પડતી મારી પવિત્રતાને શું થશે? ગુસ્સે ભરાઈ ગયા રામાનુજાચાર્ય. પેલી વૃદ્ધાને પણ થયું, અરે મારાથી કોઈ પાપ થઈ ગયું છે. રામાનુજાચાર્ય જવું છે ને, હું તો એક દલિત કન્યા સફાઈ કરું છું ને, મેં આ ક્યાં પાપ કર્યું, મારાથી કેમ ભૂલ થઈ ગઈ? એ બિચારી મૂંઝાઈ ગઈ. પણ એના અંતરાત્માથી એક અવાજ નીકળ્યો. એને રામાનુજાચાર્યની સામે જોઈને એક પ્રશ્ન પૂછ્યો, દયાભાવથી પૂછ્યું. એને કહ્યું કે આપની વાત સાચી છે, હું અપવિત્ર છું,
પણ હું ક્યાં જાઉં? જ્યાં જાઉં ત્યાં બધે જ પવિત્રતા પડી છે. મારે જવું કેમ? મને બતાવો તો ખરા. એક નાનકડો સવાલ રામાનુજાચાર્યના મન મસ્તિષ્કને જગજોડી ગયો. અને પછી રામાનુજાચાર્ય વૃદ્ધાના પગે લાગ્યા અને કહે છે કે સાચું જ્ઞાન આજે તે મને કરાવ્યું છે. જ્ઞાની નહીં, હું નહીં, તું છું. અરે પવિત્રતા બધે જ પથરાયેલી હોય તો પછી અપવિત્રતા જોનારો હું કોણ? મારી ભૂલ હતી, મેં તારામાં પવિત્રતા જોઈ. અરે માં, તું તો નિર્મળ છે, તને સગળે પવિત્રતા દેખાય છે. એક દલિત વૃદ્ધા સાવરણી લઈને કચરો વારનારી રામાનુજાચાર્યના જિંદગીને બદલી નાખે છે. અને ત્યાર પછી રામાનુજાચાર્ય જીવનભર જે હિંમત બતાવી હતી એ જ્યારે વૃદ્ધ થયા, કોઈની મદદ લઈને ચાલવું હતું, તો જ્યારે સ્નાન કરવા જાય ત્યારે બ્રાહ્મણના ખભે હાથ મૂકીને ચાલતા હતા. અને સ્નાન કરીને પાછા આવે ત્યારે ચમારના ખભે હાથ મૂકીને મંદિર જતા. જીવન પર્યંત અમે પરંપરા ચલાવી. એક વૃદ્ધાએ રામાનુજાચાર્યના જીવનનો રાસ્તો બની નાખ્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનની ઘટના છે. દયાનંદ સરસ્વતી પોતાના એક ભક્તને જમવા ગયા. ખબર નહોતી ભક્ત કઈ સમાજનો છે, જાતિનો છે. ગયા પછી ખબર પડી કે વાણંદ સમાજમાંથી હતો. એટલે કોઈ પૂછાઈ ગયો, અરે તમે વાણંદ ત્યાં જમવા ગયા? દયાનંદ સરસ્વતી કોઈ બોલ્યા નહીં. થોડા દિવસ પછી એ ભાઈને મુંડન કરેલો જોયો. એને પૂછ્યું, એટલે આ મુંડન ક્યાં કરાયું? હિસાબ એને રોકડો કરી દીધો. આ સમાજમાં એવી સંત પરંપરા રહી છે કે જેમણે સમાજની અંદર જે દોષો રહ્યા હોય, દુર્ગુણો રહ્યા હોય, એ દુર્ગુણોને દૂર કરવા માટે નિરંતર પ્રયાસ કર્યો છે. સ્વામી બાબા સાહેબ આંબેડકર, એમના જીવન તરફ જોઈએ તો એક વર્ગને એમ લાગે કે જાણે બાબા સાહેબ બધું તોડી ફોડી નાખવા માંગતા હતા. હું બાબા સાહેબને જોઉં તો મને એમ લાગે કે બાબા સાહેબ આ સમાજને ઝકઝોરીને સાચી દિશામાં લઈ જવા માટે જીવન પર્યંત મહેનત કરતા હતા. બાબા સાહેબે કહ્યું કે હું હિન્દુ ધર્મમાં જન્મ્યો છું, પણ હું હિન્દુ ધર્મ મરીશ નહીં. આ વાક્ય ભલભલા લોકોને આમ મજા આવે એવું વાક્ય છે. સેક્યુલર લોકોને તો બહુ મજા આવે એવું વાક્ય છે. પણ આગળ એમ કે હું હિન્દુ ધર્મમાં મરીશ નહીં. હું હિન્દુ ધર્મ છોડીશ એટલા માટે કે મારે હિન્દુ ધર્મને આંચકો આપવાની આવશ્યકતા ઉભી થઈ છે, જેથી કરીને એની ભૂલોને સુધારે. અને ધર્માંતરણ કરીશ તો શું કરીશ? એમ કે છે કે હું ઈસાઈ નહીં દઉં, હું ક્રિશ્ચન, હું ઈસાઈ નહીં દઉં, હું મુસલમાન નહીં થઉં. હું ધર્માંતરણ કરીશ તો પણ હિન્દુસ્તાનની ધરતીમાં જે ધર્મ જન્મ્યો હશે એ ધર્મને અંગીકાર કરીશ. અને એટલા માટે હું બુદ્ધ ધર્મનો સ્વીકાર કરીશ. ભારત ભક્તિમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. વિદેશી આયાત થયેલા કોઈ ધર્મને હું નહીં સ્વીકારું. હૈદરાબાદના નિજામે ઝવેરાતોના ઢગલા કર્યા હતા બાબા સાહેબ આંબેડકર સાહેબ. દુનિયાભરમાં ઈસાઈ ચર્ચ બાબા સાહેબને પોતાની પડખે લેવા માટે ધન દોલતના અંબાર કરી દીધા હતા. હા, બાબા સાહેબ હતા. એમણે કહ્યું હતું, આ ભારત ભૂમિમાં જન્મેલો ધર્મ એ બુદ્ધ ધર્મનો અંગીકાર કરીશ. મિત્રો, બુદ્ધ બંધુત્વની પ્રેરણા આપે છે. બુદ્ધ જોડવાની જડીબુટ્ટી બની જાય છે, પણ કમ્પલસરી છે. બુદ્ધ તો જોડે છે, બુદ્ધ તો પ્રેરે છે, પણ પ્રબુદ્ધ પરેશાનીઓનું કારણ છે. બુદ્ધ અને પ્રબુદ્ધ વચ્ચેનું અંતર, બુદ્ધ અને પ્રબુદ્ધ વચ્ચેની ખાઈ સમાજની સમસ્યાઓને ઘણીવાર જન્માવા માટેનું કારણ બની જતી હોય છે. બાબા સાહેબ પ્રબુદ્ધ હતા, પણ બુદ્ધની શરણ હતા, અને એના કારણે એ સમસ્યાઓના નિરાકરણ કરવા માટેનું ઔષધ બની ગયા હતા. વિકલાંગો તરફ જવાનો આપણો દ્રષ્ટિકોણ કર્યો.
સમાજનો એક વર્ગ. કોઈ પરિવારની અંદર મંદ બુદ્ધિનું બાળક જન્મે ત્યારે મારા મનમાં સવાલ થાય છે કે મંદ બુદ્ધિનું બાળક કોઈ પરિવારમાં જન્મ્યો, એ પરિવારની જવાબદારી કે સમાજની જવાબદારી? આપ કલ્પના તો કરો, 25-27 વર્ષનું નવજાન યુગલ હોય અને ઘરની અંદર પહેલું સંતાન આ પ્રકારની મંદબુદ્ધિનું પેદા થયું હોય, કેટલા સપના જોઈને લગ્ન કર્યા હશે, કેટલા સપના જોઈને બાળકની આગમનની રાહ જોઈ હશે, કેટલા જીવનના અરમાન હશે, અને જ્યારે મંદબુદ્ધિનું બાળક જન્મ્યું હશે ત્યારે એ પતિ પત્ની પિતા માતા બંનેની જિંદગી પેલા મંદબુદ્ધિના બાળકની સેવામાં ખપી જતી હોય છે. આપણે એવા અનેક પરિવારો જોયા છે. મને ઘણી વાર એવું લાગે છે કે ઈશ્વરને એ મા બાપમાં ભરોસો હતો કે આ મંદબુદ્ધિનું બાળક આમના ઘરે આવશે ને એની કાળજી રહેશે. પણ સમાજ તરીકે મંદબુદ્ધિનું બાળક એ કોઈ પરિવારનું ના હોઈ શકે, એ સમગ્ર સમાજનું હોઈ શકે. સામાજિક સમરસતા છૂવાછૂત પૂરતી સીમિત વિષય નથી, સવર્ણ દલિત પૂરતો સીમિત નથી. સમાજનો કચડાયેલો કોઈ પણ વર્ગ, નારી હોય, અપંગ હોય, અશિક્ષિત હોય, વંચિત હોય, આ સગળાને મમભાવથી કેમ જોડીએ, એને અપનત્વના અભિષેકથી કેમ જોડીએ, એના માટેની એક મથામણ સામાજિક કાયાકલ્પની આવશ્યકતા હોય છે. અને પ્રત્યેક યુગમાં પ્રત્યેક પળે આ કાયાકલ્પ અનિવાર્ય હોય છે. સુરેશભાઈ એક વાત સાચી કરી કે આ પુસ્તકનું વિમોચન મારા મનમાં 3-4 તારીખો હતી અને હું સહેજ વહેલા કરવા પણ માંગતો હતો, પણ મનમાં નક્કી કરી દીધું જ્યાં સુધી પૂજ્ય સચ્ચિદાનંદજી ન મળે ત્યાં સુધી નથી કરવું. કારણ કે એક સંન્યાસીના આવા ક્રાંતિકારી વિચારો, સમાજ પરિવર્તન માટેની એમની મથામણ, અને સમાજને રોકડું કહેવાનું, ખોટું થતું હોય તો રોકડું કહેવાનું. અને એટલે જ મને હતું કે આ પુસ્તક તો સચ્ચિદાનંદજીના હાથે શોભે. અને આજે એ અવસર આવ્યો, પૂજ્ય સ્વામીજીએ સમય આપ્યો, આશીર્વાદ આપ્યા, અને સંત જ્યારે આશીર્વાદ આપ્યા ને ત્યારે મને ખબર પડે છે કે મારે હજુ કેટલા સુધરવાનું બાકી છે, મારે હજુ કેટલી મહેનત કરવાની બાકી છે. સંતોના આશીર્વાદથી આપણી જાતને આપણે બધા યોગ્ય બનાવતા રહીએ, સમાજની સેવાને માટે સમર્પિત કરતા રહીએ, પણ સમાજને જોડવો પડે. વિવિધતામાં એકતા, એ તો આ દેશની વિશેષતા છે. સમાજને ટુકડામાં ન જોઈ શકાય, સમાજને ખંડિત અવસ્થામાં ન જોઈ શકાય. અને ભારત જેવા દેશને કશ્મીરથી કન્યાકુમારી, અટકથી કટર આ દેશને જો જોડવો હશે તો સમરસતાનો સેતુ જ સમગ્ર સમાજ જીવનની એકતાની ગેરંટી બને છે. આ દેશ વિશ્વની માનવજાતના કલ્યાણને માટે ઈશ્વરે એના માટે બહુ જ કામ નિર્ધારિત કરેલા છે. તમે વિવેકાનંદ જુઓ, અરવિંદ જુઓ, દરેકનું એક જ કથન છે. આ બધા મહાપુરુષો હતા, મનીષીઓ હતા. એમણે કહ્યું છે કે ભારતની જવાબદારી છે, ભારતે વિશ્વને માટે થઈને કોઈ માર્ગ બતાવવાનો છે. પણ વિશ્વને માર્ગ બતાવી શકે એવું સામર્થ્ય તો ભારતે પોતે એકત્ર કરવું પડશે. એ સાધના, એ તપસ્યા, એના માટે આ રાષ્ટ્રને સંતો, મહંતો, આચાર્યો એમણે ઘડવા માટેની કોશિશ કરી છે. દેશની આઝાદીનું આંદોલન, એની પીઠિકા જુઓ. ભક્તિ આંદોલન જો ન થયું હોત તો દેશની આઝાદીનું આંદોલન કદાચ પ્રબળ ન બન્યું હોત. 21મી સદી હિન્દુસ્તાનની સદી બની રહી છે ત્યારે આજે દેશના ખૂણે ખૂણે ભક્તિ આંદોલનનું એક વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. એક નવી ચેતનાની ઉર્જાનું વાતાવરણ પેદા થઈ રહ્યું છે. અને આ નવી ચેતના, નવી ઉર્જા, નવી આશાને જન્મ આપે છે. અને ભાઈઓ બહેનો, મને ઈશ્વરે જેટલું સામર્થ્ય આપ્યું છે, અને હું પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીની વાત સાથે સહમત છું.
હમણાં ભાઈ મનોજ જોશી જે વાંચતા હતા, એ કલમ લઈને મેં લખવા નથી બેઠેલો. એક ભાષણમાં એક ધારો નીકળેલા શબ્દ ધારા છે એ ઈશ્વરની દેન વગર ક્યાંથી? અને મેં પણ આજે હમણાં જ સાંભળ્યું કે મેં આવું કંઈક કર્યું હતું. આ ઈશ્વરનો પ્રસાદ છે. કદાચ નિમિત્ત હું હોઈશ. અને આ પુસ્તકને મુખ્યમંત્રીના વળગણથી ન જોતા મિત્રો, મુખ્યમંત્રીને બાજુમાં રાખીને આ પુસ્તકને માણવાની કોશિશ કરશો. તમે આ પુસ્તકને જુઓ ત્યારે એમાં પથરાયેલા શબ્દ સમૂહને નહીં, તમારી આસપાસ વિસ્તરેલા સમાજને જોજો. તમને એનો એક એક શબ્દ તમારી પોતાની વાણીને મળી જાય. તમારા ભીતરનું દર્દ કે જો એમાં પ્રગટ ન થતું હોય, તમે અનુભવેલી સંવેદનાની અભિવ્યક્તિ ના હોય, તો ભાઈઓ બહેનો, સમાજ જીવનને ચેતવવાની બધા જ પ્રયાસો ક્યાંક ને ક્યાંક વધારે પુરુષાર્થની અપેક્ષા રાખે છે. મિત્રો, દલિતના દિલમાં વેદના શું છે કલ્પના કરી છે તમે? દાઝ્યા ના હો ને દોસ્તો, ત્યાં સુધી જલનની આગ શું હોય છે એનો અંદાજ ના આવે. તમે ગોળ ખાધો ના હોય ત્યાં સુધી ગોળની મીઠાશનું વર્ણન ન કરી શકો. મિત્રો, દલિતને થતી પીડાને જ્યાં સુધી આત્મસાત ન કરીએ ત્યાં સુધી પીડાનો અંદાજ ના આવે. મેં જીવન જીવવાની કોશિશ કરી છે, એ દર્દને અનુભવવાની કોશિશ કરી છે. આ કલંક છે, સમાજ જીવનમાં કલંક છે, એને મિટાવવું પડે. એક રસ સમાજ, સુમધુર સમાજ, સમરસ સમાજ, એના માટેની પ્રતિબદ્ધતા સમાજના જન જન મન મન એની ગતિવિધિનો હિસ્સો છે. એના માટેનો જો પુરુષાર્થ કરીશું તો મને ખાતરી છે કે ગુજરાતની સ્વર્ણિમ જયંતિને અવસરે સમાજ માટે સંવેદનાનું મારો એક નાનકડો પ્રયાસ સમાજને માટે કંઈ કરવા ઈચ્છતા ધરાવનારી સંવેદનાને મને જોડવા માટેનો અવસર આપશે. પુસ્તકને માધ્યમથી મને અનેક નવા સાથીઓ મળશે, અનેક સ્નેહીઓ મળશે કે જે સમર નહીં સમરસતાના સિપાહી બનશે. સમરના સિપાહીઓ તો બહુ મળે, સમરસતાના સિપાહીઓની જરૂર છે. હું શ્રદ્ધેય સુદર્શનજીનો આભારી છું કે એમણે આ પુસ્તકની પ્રસ્તાવના લખવા માટે સમય કાઢ્યો, મારા માટે આશીર્વાદના ભાવ પણ વ્યક્ત કર્યા. એમનો હું ઋણી છું. ફરી એકવાર ઇમેજ પ્રકાશન, અમે મારો નાતો હવે ઇમેજનો ઘનિષ્ઠ થઈ ગયો છે. મારા ઘણા બધા પુસ્તકો, પણ ઇમેજનું એક એવું છે કે મુંબઈમાં જ એને કાર્યક્રમ કરવાનું ગમે. પણ આજે એના અમારા વ્યવસ્થાપકોએ ઇમેજને એટલું ફીલ કરાવ્યું છે કે અહીંયા પણ સારું ગોઠવી શકાય છે. અને આજે જ્ઞાન અને વિજ્ઞાન બંનેનો સંયુક્ત મિલન હતું મિત્રો. એક પુસ્તકને ટેકનોલોજીથી એનું લોકાર્પણ થયું. જ્ઞાન અને વિજ્ઞાન બંનેને જોડવાનો પ્રયાસ. તો ઇમેજના મિત્રોએ અને વ્યવસ્થા કરનાર સૌ મિત્રોને અભિનંદન આપું છું. હું હોલમાં આવ્યો ત્યાં સુધી મને ખબર નહોતી કે આવો બધો તામઝામ હશે, પરંતુ ખૂબ ઉમંગથી બધાએ આ કામ કર્યું છે. એ સૌ મિત્રો અભિનંદનના અધિકારી છે. ફરી એકવાર પૂજ્ય સ્વામીજીના ચરણોમાં પ્રણામ કરું છું. આપ સૌને સામાજિક સમરસતાના સિપાહી બનવા માટે નિમંત્રણ આપું છું. આવો બુદ્ધની જેમ એના માર્ગે ચાલીને જોડવાનો પ્રયાસ કરીએ. જોડવાનો પ્રયાસ નવી શક્તિ આપશે, એ જ અપેક્ષા. સ્વર્ણિમ જયંતિ આવતા અઠવાડિયે આપણે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે એડવાન્સમાં આપ સૌને જય જય સ્વર્ણિમ ગુજરાત.